ભાવનગરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। મામ ખાંડનિયા વિસ્તારમાં આત્મારામ એન્ડ સન્સને ત્યાં દરોડા પાડ્યા છે। પેઢીના ગોડાઉનમાંથી 3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપ્યો। પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરની આ ઘટના છે। સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આત્મારામ એન્ડ સન્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। 3 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જે છે તે જપ્ત કરી લેવામાં આવ્યો છે। ગોડાઉનમાંથી આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો। તો ભાવનગરમાં સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આપને જણાવીએ કે આ દ્રશ્યો જે છે તે ગોડાઉનના છે। 3 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ગોડાઉનમાં જે રાખવામાં આવ્યો હતો તે જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। હવે આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે, પરંતુ સોલિડ વેસ્ટ વિભાગ સતત જાણકારીના આધારે પહોંચી રહી છે અને દરોડા પાડી રહ્યું છે। સંવાદદાતા નીતિન સોની છે ફોન લાઈન પર। નીતિન, ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જે રીતે આ સોલિડ વેસ્ટ વિભાગે કાર્યવાહી કરી છે, સ્વાભાવિક અન્ય જગ્યાએ પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવશે। જી ચોક્કસ, છેલ્લા 2 દિવસથી ભાવનગરમાં સોલિડ વેસ્ટની ટીમો દ્વારા પ્રતિબંધિત જે પ્લાસ્ટિકનો જથ્થો છે એના માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ગઈકાલ સાંજની જે ઘટના બહાર આવી છે એમાં ભાવનગરના એક વિસ્તાર છે મામા ખાંડણિયા નામનો જે આ વિસ્તાર આવેલો છે આંબા ચોકમાં, ત્યાં આગળ એક આત્મારામ એન્ડ સન્સ નામની પેઢી છે એના ગોડાઉનમાં તપાસ કરતા અંદાજે 3 ટન જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જબલાઓ સહિતનો છે એ મળી આવ્યો છે અને સોલિડ વેસ્ટની કામગીરી એમને દંડ પણ ફટકાર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આભાર જાણકારી માટે।